નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર વિગતવાર. અચીસરા ગામે ચાંદલાના 2 લાખના ભાગને લઈને પારિવારિક ઝઘડો હિંસક બન્યો. વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના અચીસરા ગામમાં બહેનના લગ્નમાં આવેલા ચાંદલાના રૂપિયા મુદ્દે પારિવારિક તકરાર હિંસક બની હતી. હુમલામાં 4 મહિનાની ગર્ભવતી મહિલા સહિત પરિણીત દંપતીને ઈજા પહોંચતા મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ મામલે શિનોર પોલીસે સલીમ શાહ દિવાન, સાહિલ શાહ દિવાન, મુબારક શાહ દિવાન અને સિમરન બાનુ સાહિલ શાહ દિવાન સામે ગુનો નોંધ્યો હતો. શું નામ છે આપનું? શું બનાવ બન્યો તો તમારે ગઈકાલે? મારું નામ દિવાન સાગીર છે. હું મારા કામથી મારા ગામ અચીસરા ગયો હતો મેરેજ સર્ટિફિકેટ કરવા માટે. તો ત્યાં પંચાયતમાં ગયો હતો. તો ત્યાં મને મારા મોટા બાપુ સલીમ બાપુ અને મારા દાદી અને મારા ભાભી સીમુ એ મને ત્યાં બોલાવ્યો ઘરે. ત્યાં બોલાવી મને એવું કીધું કે તારા બેનના જે 2 લાખ રૂપિયા શાદી વખતના તેનું મને પૈસા આપ. હું તમારા પાસે નંબર છે ને, તમે મને વાત કરી લો. તો પછી બાપુ ડાયરેક્ટ આવીને મને મારવાનું ચાલુ કરી દીધું, મને મારી વાઈફને. તો અમે અમારો જીવ બચાવવા માટે પોલીસ સ્ટેશન ગયા સાડલી. તો ત્યાં અમને ઘેરીને માર્યા. તે જે તમે કે પોલીસ સ્ટેશન ત્યાં હતું કે તમે અલગ જગ્યાએ જતા રહ્યા હતા? અમે અલગ જગ્યાએ જતા રહ્યા હતા. અમને એવું કે પોલીસ સ્ટેશન પહેલાં ત્યાં હતું, આપણે બજાર સમિતિમાં. તો અમે ત્યાં જતા રહ્યા. આજથી 2 વર્ષ પહેલાં બજાર સમિતિમાં પોલીસ સ્ટેશન હતું. તો અમે ત્યાં ડકોઈ ને ત્યાં જતા રહ્યા. તો ત્યાં અમને ઘેરીને 3 જણોએ માર્યા, સાહિલ, સલીમ બાપુ ને મુબારકે. તો અત્યારે તમે આ બાબતે કોઈ ફરિયાદ કરી છે? ફરિયાદ કરી છે પોલીસ સ્ટેશનમાં. ને એમના પર ખરેખરની કાર્યવાહી થવી જોઈએ. મારી મિસેસને બી પ્રેગ્નન્ટ છે, બી 4 મહિના ચાલે છે. એને બી પેટમાં લાત વાગી ગઈ છે. તે બી ફોફરિયા દવાખાનામાં દાખલ કરેલ છે. એ લાત કોને મારવામાં આવી હતી? સાહિલ સીમુ ત્યાં ગામડે મારી હતી ને સાહિલે તે એકડી સાડલીમાં મારી હતી લાત.